હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો? તો આપણે આવી ગયા છીએ શ્રી સમૃદ્ધામાં. તો વિડીયોમાં બન્યા રહેજો, ઘર પતાવશો. ચાલો આપણે વિડીયોમાં આગળ બન્યા રહીએ. તો આગળ વિડીયોમાં મળીએ. તો ચાલો બાય. તો મિત્રો તમે જોઈ શકો છો, તો આપણે ઘણા લોકો દર્શન કરવા આવી ગયા છીએ. તો આપણે ભોલેનાથના દર્શન કરી લઈએ. જય ભોલેનાથ, જય શ્રી સમૃદ્ધ પીર. તો અહીં પણ સમૃદ્ધ પીર છે. જય શ્રી સમૃદ્ધ પીર. તો આપણે વિડીયોમાં આગળ બન્યા રહેજો. ચાલો આપણે દર્શન કરીએ આજના. ચાલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. ચાલો આપણે આગળ જવાના છીએ. ત્યાં સુધી તમે આ બાજુ દર્શન કરતા જાઓ. ચાલો આપણે બધા આગળ જઈએ. ચાલો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તો તમે જોઈ શકો છો. મિત્રો આપણે દર્શન કરતા શ્રી સમૃદ્ધ પીરના, શ્રી મામા પીરના. તમે બધા દર્શન કરી લ્યો. શ્રી સમૃદ્ધ પીર, શ્રી મામા પીર, શ્રી મળદ પીર, શ્રી રામદેવ પીર. ચાલો આપણે આગળ જઈએ. ચાલો આપણે વિડીયોમાં આગળ બની રહેજો. અને આપણા મિત્ર આવી ગયા છે. અહીંયા પાણી નળી નીકળી ગઈ છે અને જીસીબીનું કામ આલે છે. આગળમાં ચકરીનું કામ આલે છે. સળિયા કાપવાનું. તો અહીંયા જીસીબી ખાડા ખોદે છે. અહીંયા આપણું મેસ્ટ્રી ટ્રેક્ટર પડ્યું હા સમૃદ્ધ ધામનું. એ ભાઈ પાણી નળી નાખવા જાય છે. જાય અહીંયા પણ કંઈક કામ આલે છે, ખાડો ખોદવાનું, નાલી કરવાનું. પેલા ભાઈ મોટર બંધ કરી. આપણે નળી ચડાવી છે. નળી ચડાવે છે ભાઈ. મિત્રો આમ પંચી ડોળાવે છે અને જીસી બેલો છે. જોઈ લો ભાઈ એમાં ચડીને બધા એ ઉતરને ખબર તો મિત્રો આ ઓલો સ્તંભ છે એ તો તમને ખબર જ છે. અને ટ્રોલી આપણે એમાં પંચર હતું એ હમું કરાવે છે. અને આટલો સિમેન્ટ આવ્યો છે નવો હમણાં. હાથથી સિમેન્ટ છે, હાથથી સિમેન્ટ. અહીંયા એક ટ્રોલી પડી છે. ને આપણે ખેતરમાં અટાણે કંઈ કર્યું નથી એવું ને હું બધું. ટાંકો તૂટી ગયો હોય એટલે નાખી દીધો. ને આપણે અહીંયા નાગેશ્વર કદાચ તમે ગયા હો મિત્રો, ત્યાં શિવ ભગવાનની જેવડી મૂર્તિ છે એવી જ મૂર્તિ અહીંયા બનવાની છે. એના માટે કામ ચાલુ છે. અને અહીંયા આપણે માણસોને રહેવા માટેનું બિલ્ડિંગ બને છે. તો આ ભાઈ જીસીબી આપે છે, તમે જોઈ શકો છો. બંગાળના છે. 770 જારી અહીં 770. આ ભાઈ જીસીબી આપે છે, ખાડો ખોદાય છે. અહીં સળિયા વાપરે છે, સળિયાનું કામ ચાલે છે, તમે જોઈ શકો છો. કેટલા કારીગરો છે. એક જેસીબીમાં પડ્યું છે ક્રેન. અને ભાઈ સફાઈ કરે છે. એમાં ચકરી આલે છે અને બેડના લોહીયા ચાલુ છે. અને ભીખુ બાબાની જેમ કે સમૃદ્ધના માલિક છે એની કાર પડેલી છે. ચાલો આપણે આગળ જઈએ વિડીયોમાં. જો આપણા મિત્રો આવી ગયા પાછા અહીંયા ફરીથી. તો આ ભાઈબંધે ઈશારો કરે હમણાં.
આપણે મિત્રો કંઈ કહીએ તમે જઈ શકો છો. તો ચાલો આપણે બરકે આપણે જઈએ. આપણે 2 મિનિટ કાઢી. હે બાદલ કે પથ્થર હટવા દે. હા કરી લે તમે બંધ કર. તો આપણા મિત્ર અહીં કામ કરાવે છે, આ એની દેખભાલ કરે છે. અહીંયા બંગાળી લોક પંખીથી હવા ખાય છે. તો અહીં કામ મળે છે, સળિયાનું કામ મળે છે, એમાં ચકરીનું કામ મળે છે અને આપણે શિવલિંગ બનવાનું કામ મળે છે. ચાલો આપણે આગળ જઈએ. તો મિત્રો આપણા મિત્રને આપણે પૂછી લીધું છે, અહીંયા નાલી ગારવાનું કામ આવે છે. અહીં નાલી ગારવાનું કામ આવે છે, નાલી. અહીંયા આપણે ભાઈ બેઠા છે મેસી માથે. ચાલો આપણે વિડીયોમાં આગળ જઈએ. તો મિત્રો અહીં પાણી નળી નીકળી હતી, નાલીમાં પાણી વયું ગયું બધું. તો અહીં નાલી ગયા આપણે, ત્યાં પાછી નળી ચલાવી દીધી, મોટર ચાલુ કરી દીધી. હરાટી પાણી જાય છે. જો આપણે 2 મોટું એને ટાટા છે. ચાલો આપણે આગળ જઈએ વિડીયોમાં. તો આપણે નવું મશીન આવી ગયું છે ખોદવાનું, જોઈ શકો છો. આ ખોદવાનું મશીન છે, જમીન ખોદવાનું. અને આગળ આ સમૃદ્ધ ધામના માલિક આવ્યા છે ભીખુ બાબા. તો એ ફોર્ચ્યુનર લઈને આવ્યા છે, જે એની ફોર્ચ્યુનર પડી છે. સમૃદ્ધ ધામ લખેલું છે ઉપર. સમૃદ્ધ ધામ નથી પણ સમૃદ્ધ લખેલું છે, ખાલી સમૃદ્ધ. અહીં જોઈ શકો છો ઘણા લોકો પણ આવે છે. મિત્રો તમે ટાણાનો નજારો જોઈ શકો છો. મિત્રો મને સમૃદ્ધિનું ગીત યાદ આવી ગયું હોય અને મને ગાવું હોય ત્યારે, હે લીલા પીળા તારા ને જાફર કે પીરજી લીલા પીળા તારા ને જાફર કે લીલા રે ને જે પાટે પધારો પીરજી મારા નારાય રામદેવ પીરજી લીલા પીળા તારા ને જારે ફરકે પીરજી લીલા પીળા તારા ને જ્યાં ફરકે. તો મિત્રો મને એટલું ગીત આવડતું હતું, આપણે ગાઈ નાખ્યું છે. તો આપણે બહુ ફાવતું નથી, મારા પપ્પાને ફાવે છે ગીત ગાવાનું, મને આવડતું હતું 1 થી 2 કડી, આપણે ગાઈ નાખ્યું છે. તો અમે બધા દર્શન કરી લો સમૃદ્ધ પીરના. જય જય સમૃદ્ધ પીર. તમે જોઈ શકો છો પાછળનો નજારો.